સ્વામી અતુલાનંદજી, રાજકોટ. ઘણા બધા મિત્રો અવારનવાર પૂછે છે કે તમે કેમિકલ એન્જિનિયર હતા અને તમે જ્યોતિષી શા માટે બની ગયા? પણ રિયલ હકીકત કંઈક સ્ટોરી જુદી છે, અને એ એવી સ્ટોરી છે કે જે માતાજીની સ્ટોરી છે. આ વાત છે 1986ની. 1986ની અંદર મારા મમ્મી એટલે કે મારા માતૃશ્રી કોઈ જ્યોતિષી પાસે ગયા અને એ સમયે મારા સિસ્ટરની સગાઈ નક્કી કરી હતી, અને એ જ્યોતિષીએ એવું કીધું કે લીલાબેન, કાં તો તમારી દીકરીની સગાઈ તૂટી જશે, કાં તમારી દીકરી ઘરેથી પાછી આવશે, અને કાં એના પતિનું મૃત્યુ થઈ જશે. તમે કલ્પના કરો એ મા ઉપર શું વીતી હશે. એ માનો હું તમને ફોટો પણ બતાવું છું, એ સમયનો ફોટો. આ મારી માનો એ સમયનો ફોટો છે. દેખાય છે કેવો ચહેરો બિહામણો થઈ ગયો, કેવી આંખો મોટી થઈ ગઈ. જેણે મારી માને હસતા જોયા હોય ને એમને આ ચહેરો જોઈને ખબર પડી જાય. કારણ એક જ હતું, એ જ્યોતિષીની અવળચંડી વાણી. હવે શું થાય, મગજમાંથી વાત નીકળે નહીં. કોઈ જ્યોતિષી આવું કહી દે પછી તો માં ને માનસિક રોગના ચિકિત્સકો પાસે લઈ જવામાં આવ્યા. માં દવા ખાઈ. પિતાજી સવારે 4 વાગે છાપાનો ધંધો કરે એટલે છાપા નાખવા જાય, અને વસરામભાઈ દૂધવાળા દૂધ દેવા આવે સાયકલ લઈને. એ સમયે માં છૂટા વાળ રાખી એ દવાના ઘેનના નશામાં એમને એમ એક જગ્યાએ સ્થિતપ્રજ્ઞ થઈને ઊભા રહી જાય. વસરામભાઈ મને પૂછે કે તમારી માને શું થઈ ગયું, શું કહેવાનું પછી? પણ કુદરતની અનુકંપા ગણો. ગુરુદેવના પ્રાપ્તિ થઈ હોવાના કારણે યોગ વાસિષ્ઠ મહારામાયણ, સંસારમાં કોઈ સાર નથી, એ સમયમાં પણ હું માને વાંચીને સંભળાવતો કે આ જગત નાશવંત છે, અને જે થશે એ જોયું જશે. એક એક યોગ વાસિષ્ઠનું પ્રકરણ સંભળાવતો, અને માને કહું કે ઓમ ગુરુ મંત્ર કરો, હરિઓમ મંત્ર કરો, અને માની બાજુમાં બેસીને 100 માળા કરવાની. અને એ માને ફરીથી દવા બંધ થઈ. અધ્યાત્મ તરફ માં વળી ગયા, બહુ એકદમ વળી ગયા. જીવનમાં પરિવર્તન આવી ગયું. પણ આ જ્યોતિષની જે ઘટના હતી એણે મને એ જ્યોતિષ શાસ્ત્રમાં પ્રેરણા આપી કે જ્યારે આવા લોકોને બીવડાવી દેવામાં આવે તો ખરેખર વિજ્ઞાન છે, અને જો વિજ્ઞાન હોય તો ખરેખર શું બીવડાવવા જરૂરી છે? અને
ધીમે ધીમે એ વિષયમાં પ્રગતિ થઈ અને મારી માને જેવું એ જ્યોતિષીએ કર્યું એવું બીજા જ્યોતિષીઓ કોઈને કરે અને હું વિશ્વવિખ્યાત જ્યોતિષી હોઉં, હું મોટા નેતા ભેગો બેસતો, કલેક્ટરો ભેગો બેસતો, અને એવા લોકો જ્યારે મારી પાસે આવે ને ત્યારે હું એને કહી દઉં કે તમારા જ્યોતિષીએ કીધું એટલે એનાથી એટલું બધું ગભરાવાની જરૂર નથી. સાહેબ, લોકો જ્યોતિષી પાસે જાય ને, જ્યોતિષી એને ગભરાવી નાખે, એ લોકો આપઘાત કરવા જતા રહે, એ લોકોના ઘર છીનભીન થઈ જાય. એવું નથી કહેતો કે જોવડાવવું ના જોઈએ, જ્યોતિષ એ વિજ્ઞાન છે, પણ કોની પાસે જોવડાવવું જોઈએ? તમારે કેવી વ્યક્તિને તમારે પસંદ કરવી જોઈએ? તો થોડું સાવધાન, ફરીથી કહું છું, સાવધાન. જીવન બહુ કિંમતી છે. લોકોને નર્મદાની કેનાલમાં પડતા જતા હોય ને એવા લોકોને ફોનથી કાઉન્સેલિંગ કરીને મેં જીવન બચાવ્યા છે. એવા લોકોના મોબાઈલ નંબર પણ મારી પાસે છે. જ્યોતિષ ધંધો કરવા માટે શીખો જ નથી. મારી માને અત્યારે હયાત નથી, પણ એના ચરણે જે લોકોના જીવનમાં ફાયદો કરાવીએ ને એને જે આનંદ આપીએ ને, એ આનંદ અને ખુશીની લહેર મારા માના ચરણે અર્પણ કરવા માટે જ્યોતિષ થયો છે. ઓમ અસ્તુ. 8460010008